નમસ્કાર મિત્રો, વિચાર વિમર્શ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં જ બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટ પટ્ટાવાળાની ભરતી બહાર પાડેલી છે. પટ્ટાવાળાની નામ સમજતા જ ઘણા બધા કેન્ડિડેટો આ પરીક્ષામાં એપ્લાય થતા ન હોય છે. વાત કરીએ તો જો પટ્ટાવાળાની જોબ પ્રત્યે અણગમો ના હોય તો આમાં ફોર્મ ભરવાનું કંઈ વાંધા જેવું છે નહીં. ગુજરાત સરકારમાં વાત કરીએ તો ક્લાર્કમાં તમારે એક્ઝામ પાસ કરી અને 5 વર્ષ માટે 19,500માં ફિક્સમાં સેવા બજાવવાની થતી હોય છે. ત્યારબાદ નિયમિત નિમણૂક મળતી હોય છે. જ્યારે બેંક પટ્ટાવાળામાં એન્ટ્રી લેવલ 19,500 બેઝિક હોય છે, એના ઉપર અન્ય ભથ્થાઓ પણ મળવા પાત્ર છે. તો સેલેરીની વાત કરીએ તો 32,000 થી 33,000 ગ્રોસ સેલેરી પટ્ટાવાળાની પહેલા જ વર્ષમાં થાય છે અને જે ગુજરાત સરકારની સરખામણીમાં ખૂબ જ સારી એવી પટ્ટાવાળાની સેલેરી છે. તેમજ પટ્ટાવાળામાં લાગ્યા પછી 3 થી 5 વર્ષમાં ક્લર્ક તરીકે પ્રમોશન મળવાની શક્યતા રહેલી છે, જે દર વર્ષે ડિપાર્ટમેન્ટ એક્ઝામ યોજાતી હોય છે, જે પાસ કરી અને ક્લાર્ક પણ બની શકાય છે. તો બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની પટ્ટાવાળાની જે નિયમિત ભરતી આવેલી છે તેના વિશે વિગત વાત કરીએ તો આ ઓનલાઈન અરજી તારીખ 3 મે 2025 શરૂ થઈ ગયેલી છે અને છેલ્લી તારીખ 23 મે 2025 છે. હવે આ કુલ ઓલ ઇન્ડિયા લેવલે 500 જેટલી જગ્યા છે અને જેમાં રાજ્યવાર ભરતી કરવાની થાય છે. એના માટે રાજ્યવાર અલગ અલગ જગ્યા આપેલી છે. ગુજરાત માટે 80 જેટલી જગ્યા છે અને ગુજરાતના કેન્ડિડેટ ગુજરાત માટેની જગ્યામાં એપ્લાય કરી શકે છે. જે તે રાજ્યમાં એપ્લાય કરવા માટેનું ક્રાઇટેરિયા એ છે કે તે રાજ્યની લોકલ સ્થાનિક ભાષા લખતા, વાંચતા અને બોલતા આવડવી જોઈએ. એ એક મુખ્ય શરત છે. હવે આ જગ્યાની વાત કરીએ તે પ્રમાણે ઇન્ડિયામાં 500 જગ્યા છે, જ્યારે ગુજરાતમાં 80 જેટલી જગ્યાઓ છે. એમાં પ્રમાણે અનામત જે કાસ્ટવાઇઝ છે, SC ST OBC, એ પ્રમાણે જગ્યાઓનું બાયફર્ગેશન આપ જોઈ શકો છો. તેમજ PWD અને એક્સ સર્વિસમેનની પણ જગ્યાઓ અનામત ઉપલબ્ધ છે. હવે આમાં આ ભરતીમાં એપ્લાય થવા માટે ઉમેદવારે મિનિમમ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને એને સમકક્ષ લાયકાત પણ ચાલે. હવે વિશેષ સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. ગુજરાત માટે ગુજરાતી ભાષા વાંચતા, લખતા અને બોલતા આવડવી જોઈએ. વય મર્યાદા 18 વર્ષથી 26 વર્ષ હોવી જોઈએ. તેમજ અનામતના કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર છે. SC ST કેન્ડિડેટ માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ અને PH માટે 10 વર્ષ, આવી રીતે ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર છે. પગાર ધોરણની વાત કરીએ તો શરૂઆતનું 19,500 જેટલું બેઝિક સેલેરી છે, તેની ઉપર DA, HRA, કન્વેન્શન અલાઉન્સ વગેરે લાભો મળવાપાત્ર છે. 19,500 પ્લસ DA કે જે અત્યારે બેન્કિંગમાં 45% આસપાસ DA છે, તે 19,500ના 45%, HRA જનરલી 8 થી 10% જેવું હોય છે, જે 19,500ના 10%, અને કન્વેન્સ અલાઉન્સ, ટ્રાન્સપોર્ટ અલાઉન્સ વગેરે અલાઉન્સ પણ મળવાપાત્ર છે. એના સિવાય ગ્રુપ મેડિકલ ઇન્સ્યોરન્સ, લીવ ઇન્કેશમેન્ટ, જે રિટાયર વખતે જે રજાઓમાં રોકડ રૂપાંતર થતું હોય તે લાભો મળવાપાત્ર છે. ગ્રેચ્યુટી, જે રિટાયર થતી વખતે જે મહત્તમ 20 લાખની મર્યાદામાં ગ્રેચ્યુટી મળવાપાત્ર છે. અને બેંકના કર્મચારીઓને અન્ય પણ સુવિધાઓ મળવાપાત્ર છે. હવે જે આ 18 વર્ષથી 26 વર્ષની ઉંમર છે તેની જન્મ તારીખનો આપણે ક્રાઇટેરિયા જોઈએ. 1/5/1999 થી 1/5/2007ની વચ્ચે જન્મેલા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે. હવે એના સિવાય વાત કરીએ તો આ જે પટ્ટાવાળાની છે એની કામગીરી, જે બ્રાન્ચમાં જે રૂટીન કામગીરી, ફાઇલિંગની કામગીરી, મેસેન્જરની કામગીરી, તેમજ બેંક દ્વારા જે વખતો વખત જે કામગીરી સોંપવામાં આવે તે કામગીરી કરવાની રહે છે. હવે સ્કેલ ઓફ પેની વાત કરીએ તો સ્ટાર્ટિંગ છે 19,500 અને 4 વર્ષ માટે 650
65 આવી રીતે ઇન્ક્રીમેન્ટ દર વર્ષે મળવાપાત્ર છે, એટલે 22,160 થાય. પછી એનામાં નેક્સ્ટ 5 વર્ષ માટે 830 ઇન્ક્રીમેન્ટ મળવાપાત્ર છે. આવી રીતે 5 વર્ષ પછી 26,310 થાય. 26,310 થયા પછી 4 વર્ષ માટે 990 ઇન્ક્રીમેન્ટ મળવાપાત્ર છે. આવી રીતે 30,270 થાય. 30,270 બેઝિક સેલેરી થયા બાદ 3 વર્ષ માટે 1170 દર વર્ષ માટે ઇન્ક્રીમેન્ટ મળવાપાત્ર છે. આવી રીતે 33,780 થાય. નેક્સ્ટ 3 વર્ષ માટે 1,345 દર વર્ષે ઇન્ક્રીમેન્ટ મળવાપાત્ર છે. અને અંતિમ સેલેરી 37,815 થાય. જો ઇનકેસ જો પ્રમોશન ના મળે તો છેલ્લી 37,815 અત્યારના જે નિયમ પ્રમાણે છે એ મળવાપાત્ર છે, જેમાં સમયાંતરે સુધારો થતો હોય છે. હવે એના સિવાય આ તો બેઝિક સેલેરીની વાત. એના સિવાય ડીએ, HRS, CCS, સ્પેશિયલ અલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, સ્પેશિયલ પે, લીવ ફેર કન્સેશન, જેને આપણે LTC તરીકે ઓળખીએ, લીવ એન્કેશમેન્ટ, ગ્રુપ મેડિકલ ઇન્સ્યોરન્સ અને ફેમિલીનું એના પોતાનું મળવાપાત્ર છે. મેડિકલ એડ્સ, ગ્રેજ્યુએટી અને NPS અંતર્ગત પેન્શન પણ મળવાપાત્ર છે. આના સિવાય બેંકમાં હોવાથી ઓવરડ્રાફ્ટની ફેસિલિટી મળે છે. હાઉસ બિલ્ડિંગ લોનની પણ ઓછા વ્યાજે ફેસિલિટી મળે છે. અને અન્ય સ્ટાફ વેલફેરની સ્કીમનો પણ લાભ મળે છે. હવે આપણે જે વાત કરી એ પ્રમાણે મેડિકલ ઇન્સ્યોરન્સ, ટ્રાન્સફર ભથ્થું, ગ્રેચ્યુટી પેન્શન, લિવિંગ ઇન્વેસ્ટમેન્ટ, અકસ્માત વીમો, બેંક કલ્યાણકારી યોજના વગેરેનો લાભો મળવાપાત્ર છે. હવે આ કામગીરી આપણે જોઈએ તે પ્રમાણે પટાવાળાની બેંકમાં કામગીરી શું કરવાની, દૈનિક કામકાજ, જે ફાઇલિંગ, મેસેજ કાર્ય, મુલાકાતીઓનું માર્ગદર્શન, જે અને બેંક દ્વારા જે સોંપવામાં આવતી હોય તે કામગીરી કરવાની હોય છે. પટાવાળાની કામગીરીમાં કોઈ સ્પેશિયલ ટેકનિકલ જ્ઞાનની જરૂર નથી. એના માટે લોકલ ભાષા અનિવાર્ય છે, જેથી પબ્લિક ડીલિંગમાં મદદરૂપ થાય. હવે આ જે એક્ઝામનું છે એ ગુજરાતના કેન્ડિડેટ માટે 3 ભાષામાં મીડિયમમાં રાખી શકાય કે પેપર આપી શકાય. જે પ્રશ્ન પેપર 3 ભાષામાં હશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. અને એના સિવાય લોકલ ગુજરાતી ભાષા લખી, વાંચી અને બોલી શકવા હોવા જોઈએ. તેમજ આ બેંકમાં એ સિબિલ એક મહત્ત્વની વસ્તુ છે. જ્યાં ઉમેદવાર જે એક્ઝામ પાસ કરે એ જોઈનિંગ વખતે એનો 650 અથવા એનાથી ઉપરનો સિવિલ હોવો જોઈએ. 650 સિવિલ એટલે એવરેજ સિવિલ, અને તેની ઉપરનો સિવિલ હોવો જરૂરી છે. તેમજ આ પટાવાળા માટે બેંક ઓફ ઇન્ડિયામાં એપ્લાય કરવા માટે EWS જનરલના કેન્ડિડેટ હોય, ઓબીસીના કેન્ડિડેટ હોય, એને 600 રૂપિયાની ફી ભરવાની થાય છે. તેમજ એના સિવાય SC/ST, એક્સ સર્વિસમેન, PH અને women કેન્ડિડેટને 100 રૂપિયાની ફી ભરવાની થાય છે. હવે પરીક્ષા પેટર્નની વાત કરીએ તો આ એક્ઝામ એ ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આધારિત હશે. 4 સેક્શનમાં ડિવાઇડેડ છે. ઇંગ્લિશ લેંગ્વેજ, જનરલ અવેરનેસ, એલિમેન્ટરી એરિથમેટિક, સાયકોલોજી ટેસ્ટ અને રિઝનિંગ. હવે દરેક સેક્શનમાં 25 પ્રશ્નો હશે અને દરેક એક પ્રશ્નનો 1 માર્ક, એટલે દરેક સેક્શનમાં 25 માર્કનું હશે. એમાં પ્રથમ સેક્શન જે ઇંગ્લિશ લેંગ્વેજનું એ ઇંગ્લિશ ભાષામાં છે. બાકીના 3 સેક્શન જનરલ અવેરનેસ, એલિમેન્ટરી એરિથમેટિક અને રિઝનિંગ એ ઇંગ્લિશ, હિન્દી અને જે લોકલ લેંગ્વેજ આપણે ગુજરાતી તો ગુજરાતીમાં હશે. અને દરેક સેક્શન માટે 20 મિનિટનો સમય છે. હવે દરેક સેક્શન માટે કટ ઓફ માર્ક બહાર પાડવામાં આવશે. તેમજ દરેક સેક્શનના કટ ઓફ સાથોસાથ અને ટોટલ ગુણના પણ કટ ઓફ બહાર પાડવામાં આવશે. જ્યાં કટ ઓફમાં જે કેન્ડિડેટ સિલેક્ટ થાય તેને આગળની ઇન્ટરવ્યૂ પ્રોસેસમાં કાર્યવાહી કરવાની રહેશે. હવે આપણે જોઈએ એ પ્રમાણે 100 પ્રશ્નો, 100 ગુણ તેમજ 0.25 માઇનસ માર્કિંગ હશે. અને પરીક્ષા ઓનલાઈન મોડમાં કોમ્પ્યુટર બેઝ લેવામાં આવશે. તેમજ સ્થાનિક ભાષા જે તે રાજ્યની, દાખલા તરીકે ગુજરાતી છે તો ગુજરાતી આપણે વાંચતા, લખતા અને બોલતા આવડવી જોઈએ. હવે સિલેબસની વાત કરીએ તો ઇંગ્લિશ લેંગ્વેજ માટે વોકેબ્યુલરી એટલે શબ્દકોશ,
ગ્રામરમાં નાઉન, વર્બ, ટેન્સ, આર્ટિકલ, સિનોટમી, એનોટમી, એરર ડિટેક્શન, રીડિંગ કોમ્પ્રિહેન્સિવ, ફિલ ઇન બ્લેન્ક, સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ લગતા પ્રશ્નો એક્ઝામમાં હશે. તેમજ જનરલ અવેરનેસની વાત કરીએ તો ભારતની હાલની ઘટનાઓ, કરંટ અફેર, બેન્કિંગ અને નાણાકીય જ્ઞાન, આરબીઆઈ બેન્કિંગની જે ટર્મ, બજેટ, ઇકોનોમી, મહત્ત્વના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય દિવસો, સરકારી યોજના, સ્પોર્ટ્સ બુક ઓથર વગેરેના પ્રશ્નો એક્ઝામમાં હશે. હવે એલિમેન્ટરી એરિથમેટિકના પ્રશ્નો સેક્શનમાં વાત કરીએ તો એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, સિમ્પ્લિફિકેશન, percentage, profit and loss, time work, time, speed and distance, ratio and proportion, simple interest, compound interest વગેરેના પ્રશ્નો હશે. રિઝનિંગની વાત કરીએ તો નંબર સિરીઝને લગતું રિઝનિંગ, આલ્ફાબેટ સિરીઝ, બ્લડ રિલેશન, કોડિંગ ડીકોડિંગ, પઝલ, સિટિંગ અરેન્જમેન્ટ, ડાયરેક્ટ સેન્ટેન્સ, ક્લાસિફિકેશન, એનાલોજી લગતા પ્રશ્નો એક્ઝામમાં હશે. જો બેન્કિંગની જે કેન્ડિડેટો તૈયારી કરતા હોય એમાં 4 વસ્તુ મેઇન છે અને આખા ગુજરાતમાં 80 જેટલી જગ્યા છે, જે ખરેખર ઓછી ન કહેવાય. અને આમાં જે બેન્કિંગમાં જે તૈયારી ક્લર્કના કરતા હોય એમાં વધારે પાસ થવાની શક્યતા રહેલી છે. હવે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો સૌપ્રથમ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાં કરિયર પર ક્લિક કરવાનું રહેશે. તેમાં કરંટ ઓપોર્ચ્યુનિટી પર ક્લિક કરી અને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો પહેલી વાર હોય તો નામ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ વગેરે દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન નંબર જનરેટ થશે અને પાસવર્ડ પણ સાચવી રાખવાના રહેશે. ત્યારબાદ આપ જોઈ શકો છો એ પ્રમાણે બેંક ઓફ બરોડાની વેબસાઇટ પર એપ્લાય નાવ થયા બાદ આપણે જે વાત કરીએ એ પ્રમાણે ક્લિકની રજિસ્ટ્રેશનમાં કરી અને પ્રોવિઝનલ નંબર અને પાસવર્ડ મેળવી લેવાના રહેશે. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેમાં વ્યક્તિગત માહિતી, નામ, બર્થ ડેટ, લિંક, ધોરણ 10ની વિગત, કેટેગરી જનરલ, SC ST જે હોય એની વિગત, રાજ્ય પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ PDF કે ઇમેજમાં દસ્તાવેજો, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો, સાઇન કરી અને સ્કેન કરીને અપલોડ કરવાનો રહેશે. 10ની માર્કશીટ, તેમજ જો કોઈ પણ કાસ્ટ સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો એ અને PHનું સર્ટિફિકેટ લાગુ પડતું હોય એ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. આ પ્રમાણે ફોર્મ ખુલશે, જેમાં બેઝિક ઇન્ફોર્મેશન ફિલઅપ થયા બાદ આગળનું ફિલઅપ કરવાનું રહેશે. ફોટો, સિગ્નેચર, ડિટેલ્સ, પછી પ્રિવ્યૂ બતાડશે. છેલ્લે અપડેટ સુધારો કરવો હોય તે પણ તક આપશે. ત્યારબાદ પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ ઓનલાઈન કરવાનું છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા એક્ઝામ માટેની ફી ભરી શકાશે. આપણે જોઈએ એ પ્રમાણે જનરલ, OBC, EWSમાં 600 રૂપિયા જેટલી ફી છે. SC ST, એક્સ સર્વિસમેન મહિલા માટે 100 રૂપિયા જેટલી ફી છે. ત્યારબાદ ફીનું પેમેન્ટ થયા બાદ અરજી પ્રિન્ટ આઉટ લેવાની રહેશે. અને એક્ઝામ માટે જે આ વેબસાઇટ જે બેંક ઓફ બરોડાનું જોતું રહેવાનું રહેશે, જેની કોલ લેટર ઈમેલમાં જાણ કરવામાં આવશે. ત્યારબાદ વેબસાઇટમાંથી પ્રિન્ટ આઉટ લેવાનું રહેશે. જે ઈમેલ અને ફોન નંબર ખાસ ચાલુ રાખવાના રહેશે. વિચાર વિમર્શ એજ્યુકેશન ચેનલના આપનો વિડીયો કેવો લાગ્યો તે જણાવો.